આજ ખજૂર પાક બનાવી નાખ્યો. એમાં એવું હતું કે કૌશિક કેદુના કહેતા કે ખજૂર પાક બનાવો છે, તો આજ નક્કી કરી નાખ્યું. કાજુ બદામ ખાંડી નાખ્યા ને સાથે ટોપરું પણ લીધેલું હતું. સૌ પ્રથમ તવીમાં 2-3 ચમચી ઘી નાખ્યું. હવે ઘી તો છે ને એમાં થોડુંક જ હોય, એટલે ખજૂર ને ઘીમાં શેકવાનો હોય એટલે આરામથી થોડાક ઘીમાં શેકાઈ જાય. થોડીક વારમાં ખજૂર તો શેકાઈ ગયો, પછી કાજુ બદામનો ભૂકો કરેલો હતો ને એને નાખવાનો હતો. પછી બદામનો ભૂકો નાખીને તવી ઉતારી લીધી ગેસ ઉપર. હવે ખજૂર પાક બનાવવા માટે આને થોડીક વાર ઠરવા દેવું પડશે, એટલે બીજા વાસણમાં કાઢી લીધો. 10-15 મિનિટમાં ઠરી ગયો ને પછી આવી નાની નાની રોટલી બનાવવાની હતી. પાટલી ઉપર ઘી લગાડી દીધું ને પછી નાની રોટલી બનાવી નાખીને એની ઉપર આ બિસ્કિટ મૂકવાનું હતું. એક થાળીમાં ઝીણું ટોપરું કાઢી લીધું. આની અંદર 2 બિસ્કિટ નાખેલા હતા ને બધી બાજુથી કવર કરી લીધેલું હતું. હવે આને બધી બાજુથી ટોપરું લગાવી દીધું. હવે આવી રીતે જેટલો પણ ખજૂર હતો ને એને બધાને આવી રીતે રોલ બનાવી નાખ્યા. હવે આપણો આ ખજૂર પાક રેડી થઈ ગયો ને હવે આના 4 ભાગ કરવાના હતા. પછી કૌશિકે ચાકુએથી કાપીને 4 ભાગ કરી નાખ્યા. આ આપણો ખજૂર પાક છે. તમને ખજૂર પાક ભાવે કે નહીં જરા કમેન્ટમાં કહેતા જાજો. લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરતા જાજો.